દાહોદ જિલ્લામાં પણ વરસાદને લઈ અને પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જાલત ગામથી સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને લઈ અને ખેતરો અત્યારે પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। ખેતરમાં પાણી ભરાતાની સાથે જ ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ડાંગરના પાકને નુકસાન પહોંચતાની સાથે ખેડૂતોની હાલત દયનીય બની। સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હેમલ, દાહોદમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રવડાવ્યા છે અને ત્યાં પણ અત્યારે ખેતરો પાણીમાં જળમગ્ન જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર પણ કમોસમી માવઠાએ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખાસ અત્યારે દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં આવેલું રણિયાર ગામ અને એ બાજુના તમે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ ખેતરની અંદર ઉભો ડાંગરનો પાક છે સદંતર નિષ્ફળ ગયો છે। ખેડૂતોને આ પાક જે લેવાની તૈયારી કરી અને બજારમાં વેચવાની તૈયારી હતી તે પાક આજે માવઠાને લીધે અહીંયાથી બિલકુલ સદંતર નિષ્ફળ ગયો છે। એ ડાંગર હોય, સોયાબીન હોય કે મગફળી હોય, તે તમામે તમામ પાક જે છે તે અત્યારે નિષ્ફળ ગયો છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે। હાલમાં સોયાબીનનું ખેતર છે ત્યાં પણ બતાવવા માંગીશ ખેડૂત છે મારી જોડે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયાસ કે કેવી પરિસ્થિતિ છે। સાહેબ, આ સોયાબીન છે, આટલું બધું આપણે જયારે મહેનત કરી છે અને પાક નિષ્ફળ ગયો છે, શું કહેશો આ બાબતે? હવે આ સોયાબીન ને જયારે અમે બિયારણ લાયા ત્યારે 7 થી 8 હજાર રૂપિયા ક્વિન્ટલ લાવેલ અને અત્યારે 7,000 નો શું પણ 700 રૂપિયાનું પણ અત્યારે અમારે સોયાબીન થવાનું નથી। એટલે કમોસમી વરસાદથી એટલું ભયંકર નુકસાન થયું છે કે પૂછે જ ના। એટલે હવે સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારે આ રણિયાર જાલોદ તાલુકાના રણિયાર ગામની આસપાસના દરેક વિસ્તારમાં આ રીતે નુકસાન થયું છે તો અમને નુકસાની આપવા મહેરબાની। સરકાર પાસે ખેડૂતોએ આશા માંગી છે, એમને સહાયની માંગી છે। આપણે જોડે અન્ય ખેડૂતો એમની જોડે પણ વાત કરીશું। આપના ખેતર છે આ વિસ્તારની અંદર પાણી પડ્યું છે અને ડાંગરના પાકને નુકસાન છે, શું કહેશો? અત્યારે આ ક્વિન્ટલના 3,000-4,000 ના ભાવની મોગાભાની ક્વિન્ટલ વાવેલી છે। આ પાછોતરા વરસાદથી બિલકુલ નુકસાન ગયું છે। તે સોયાબીન પણ નિષ્ફળ ગયા છે। ઢોરને ખવડાવવા પણ ખાસ કામ લાગે એ પરિસ્થિતિ નથી। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે વહેલી તકે ખેડૂતોને પાક સહાય કરે।